કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. નડિયાદના ઉત્તરસંડા પાસે નવનિર્મિત નડિયાદ આણંદ રેલવે સ્ટેશન પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી હતી. સ્ટેશન પર ચાલી રહેલી કામગીરી તપાસી રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનની કામગીરી સંતોષકારક છે. 360 કિલોમીટરનું સમાપ્ત કામ કરી લેવામાં આવ્યું છે. 3 ફ્લોર પર બનેલી પ્લેટફોર્મની ખાસિયતો જણાવી હતી, જેની અંદર બુલેટ ટ્રેનની સ્પીડનું આંકલન કરતા જણાવ્યું હતું કે અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ એક દિવસમાં અવરજવર કરી શકાશે. 350 કિલોમીટર સ્પીડના કારણે કોઈ અનિશ્ચિત ઘટના ન ઘટાય તેવા ઢાંચા પણ અપાવવામાં આવ્યા છે તેવું નિવેદનમાં જણાવ્યું હતું. बुलेट ट्रेन का बहुत अच्छी प्रोग्रेस है। 360 किलोमीटर के आसपास काम बहुत अच्छा प्रोग्रेस होके वायाडक्ट के लेवल पे आ गया है और ट्रैक स्लैब पड़ रही है। स्टेशंस का काम बहुत अच्छा हो रहा है। आज आप एक इस स्टेशन पर हो, ये 3 लेवल पे स्टेशन है। ग्राउंड लेवल पे, उसके बाद में कॉन्कोर्स के लेवल पे जहाँ पे पैसेंजर्स वेट करेंगे, बैठेंगे गाड़ी के लिए, और उसके बाद में प्लेटफॉर्म लेवल पे। अभी हम लोग जैसे प्लेटफॉर्म लेवल पे, तो ये प्लेटफॉर्म लेवल इसका हाईएस्ट लेवल आया, राइट।